સોનલ તને ખબર છે કાલે તો ગણેશ ચતુર્થી છે? પૂછડી કેવી વાતો કરે, મને ન ખબર હોય કે ગણેશ ચતુર્થી ની. તને ખબર આમ નાના હતા ને તમારી દાદી છે ને અમને વાર્તા કરે ને અમે ગણેશ ચતુર્થી ઉજવતા એ બોલો પ્રસાદ એ બનાવીએ ને પ્રસાદ તો એવો મીઠો લાગે ને કે તું વાત ન પૂછ, અમે તો કેટલો ખાઈ જઈએ. જો પૂછડી ગણેશ ચતુર્થીમાં શું હોય તને ખબર? અમે ગણેશ બાપાની સ્થાપના કરીએ તો જો અમુક લોકો હોય ને 10 દિવસ સુધી બેસાડે, અમુક લોકો 4 દિવસ 6 દિવસ એવી રીતના બેસાડે. રોજ સવાર સાંજ આરતી પૂજા કરતા ને આજુબાજુ વાળા બધાય આરતીમાં આવતા ને બધાયને પ્રસાદ આપતા અમે. અને મજા જ આવી જતી. અમે તો આખું વરસ વાટ જોઈએ કે ગણેશ ચતુર્થી કઈ આવે. હે સોનલ એવી મજા આવે, મેં તો કોઈ દિવસ નથી જોયું. સોનલ તને ખબર છે આપણી સોસાયટીમાં આજ વખતે વાતો કરતા હતા હારું થાય તો હું જોઉં તો ખરી કેવું કોઈ, મેં તો કોઈ દિવસ નથી જોયું. હે આપણી સોસાયટીમાં રાખવાનું કહેતા હતા હારું નકા કંજૂસ ને તો કઈ કરે એવા નથી. ને પૂછડી વિસર્જનમાં તો એવી મજા આવે ને ઢોલ નગારા ને અત્યારે તો હવે ડીજે ની ફેશન આવી ગઈ કે બધું લઈને જાય એવા ડિસ્કો કરતા જાય ને ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ સોરિયા એમ કરતા બધાય કેવા વિસર્જન કરવા જાય એવી મજા આવે ને વાત ન પૂછતું. સોનલ આ ગણેશ ચતુર્થી હું કામ મનાવવામાં આવે એનું કઈ કહે તો ખરી ને વાર્તા હે કેની મને? પૂછડી તું તો કેવી છે તને એટલી નથી ખબર પડતી. એક્ચ્યુઅલીમાં છે ને સોનલ અમે લોકો સિટીમાં રહીએ એટલે મને એટલી બધી ખબર ન હોય. ગામડાવાળા તો આ બધો તહેવાર બહુ ધામધૂમથી મનાવે એટલે તને તો ખબર જ હોય. હે અરે હા મને તો બધી ખબર હોય, મારા દાદી ને દાદા ને બધાય વાર્તા કરતા ને એટલે ખબર ને મેં તો બધું જોયેલું છે. ચતુર્થીના સ્વામી ગણેશજી કહેવાય. પૂછડી ખબર છે તને? નહીં સોનલ, ગણેશ ચતુર્થીને દી ભગવાન ગણપતિનો જન્મ થયો તો આખા દેશમાં બધાયમાં ધામધૂમથી આ તહેવાર ઉજવાય. ગણેશ ચતુર્થીને દી પૂછડી બધાય ગણપતિ બાપાની અલગ રંગબેરંગી કેવી મૂર્તિ લઈ આવે ને ઘેરેની સ્થાપના કરે ધામધૂમથી. આખા વર્ષમાં જેટલી ચતુર્થી આવે ને એમાં સૌથી મોટી આ ગણપતિ બાપાની ગણેશ ચતુર્થી કહેવાય. ખબર હે સોનલ એવું? હા તો જો પૂછડી આખા વર્ષમાં આપણે ઉપવાસ કે કઈ ન કરીએ ચતુર્થીના દિવસે તો વાંધો નહીં, પણ આ ગણેશ ચતુર્થીને એક દિવસ આપણે કરી લઈએ ને તોય હાલે. જો પૂછડી જ્યાં શંકર ભગવાન ને પાર્વતી માતાના લગ્ન થયા ને તો શંકર ભગવાન તપ કરવા ગયા હતા. તો તપ કરવા જતા હતા ને તો દેવી પાર્વતીએ કીધું કે સ્વામી તમારા વગર એટલો ટાઈમ હું કેમ એકલી રહી? તો પૂછડી શંકર ભગવાને પાર્વતી માતાને કીધું. શંકર ભગવાને કીધું કે હે દેવી તમે તમારા શરીરના મેલમાંથી પુત્રની પ્રાપ્તિ કરી શકશો. પછી ટાઈમ જાતો રહ્યો થોડાક ટાઈમ પછી પાર્વતી માતાને એકલું લાગ્યું. હે પછી માતા તો સ્નાન કરવા ગયા ને તો ન્યા એની એક પિંડ બનાવ્યું પૂછડી ને એમાં એક મૂર્તિની સ્થાપના કરી. પછી મી તો માતાજી રહ્યા હતી, માતાજીએ તરત એને સજીવન કરી દીધું. પછી એમાંથી એક બાળકનો જન્મ થયો, ઉદ્ધાર થયો બાળકનો એમાંથી. ઈ હતા આપણા ગણેશજી. પછી તો પાર્વતી માતા અને ગણેશજી બે સાથે રહીને કેટલો ટાઈમ એકાયરે પસાર કરવા લાગ્યા ભેગો. અને બે ભેગા પાછા તો એટલે કોઈને એકલવાયું ન લાગે પૂછડી. પછી એક દી પૂછડી પાર્વતી માતા છે ને બેનપણીઓ હારે સ્નાન કરવા ગયા તો એને તો ગણેશજીને ત્યાં દરવાજા ઉપર બેસાડી દીધા કે તમે અહીં ચોકીદારી કરજો, અમે બધી બેનપણીઓ અંદર નાઈએ, કોઈ અંદર આવે નહીં કે જાય નહીં, એનું તમારે ધ્યાન રાખવાનું એમ કહી દીધું પાર્વતી માતાએ. તઈએ શંકર ભગવાન એનું તપ પૂરું કરીને આવ્યા ત્યાં અચાનક ને જોઈને તો દરવાજા પાસે એક બાળક બેઠું. શંકર ભગવાન તો કે આ કોણ છે? શંકર ભગવાનને અંદર જાવું હતું તો બાળક અંદર જવા ન દે, કારણ કે ગણેશજીને માતા પાર્વતીએ કીધેલું કે કોઈને પણ અંદર આવવા ન દેવાના, અમે સ્નાન કરી ન લઈએ ત્યાં સુધી. તો પછી ગણેશજી તો એની માતાના આજ્ઞાનું પાલન કરે જ ને કા પૂછડી? હા એ વાત સાચી હો સોનલ. શંકર ભગવાને પૂછડી કેટલા સમજાયું હોય બાળકને, જે ગણેશજી હતા કે અંદર જવા દે મને અંદર જવા દે, પણ ગણેશજી એકના બે ન થયા, એને જવા ન દીધું. પછી શંકર ભગવાનને આવી ગયો ગુસ્સો. શંકર ભગવાને તો એ તારીનું ત્રિશૂલ ઉપાડ્યું ગુચ્છામાં અને ગણેશજીનું માથું કાપી નાખ્યું. હે પછી શું થયું સોનલ? પછી તો પૂછડી પાર્વતી માતા અંદર નાતા હતા ને તો નાતા અવાજ સાંભળીને એ બહાર આવ્યા અને કેવું રડવા લાગ્યા. ઈ તો આ બધું જોઈને તો રડતા મહાદેવને કે હે સ્વામી, હે મહાદેવ, આ તમે શું કર્યું? અમારા બાળકની હત્યા તમે કરી નાખી. તો શંકર ભગવાન બોલ્યા પૂછડી કે જો દેવી હું તો અત્યાર સુધી તપ કરવા ગયો તો આ બાળકનો જન્મ કઈ રીતે થયો? તો માતા પાર્વતી બોલ્યા કે હે મહાદેવ, તમે મને જાતા વરદાન નતું આપ્યું કે હું મારા તેજ એટલે શરીરના મેલમાંથી બાળકને જન્મ આપી હગી? પછી તો પૂછડી દેવો કે દેવ મહાદેવને કેટલો પસ્તાવો થયો. પછી પૂછડી શંકર ભગવાને પાર્વતી માતાને કીધું કે હું સંકલ્પ લઉં કે જે પેલો જીવ આવે ને એનું મસ્તક આપણે હે ને આ ગણેશજી ઉપર લગાવશું. તો
સામેથી હાથી આવતો જોયો શંકર ભગવાન વે જડ દેખીનો હાથીનું માથું કાપી ને આ બાળક ઉપર લગાવી દીધું. પછી તો ઈ તો દેવો કે દેવ મહાદેવ રહ્યા એની પાસે તો બધી શક્તિ હોય. ઈ તો ભગવાન વે તો તરત હાથીનું માથું ગણેશજી ઉપર લગાવી ને તરત સજીવન કરી દીધા. પછી તો ગણેશજીમાં હાથીનું મુખ આવી ગયું. હે સોનાલ એવું થયું તો એટલે જ ગણેશજીને સૂંઢ છે કા? હા પૂછડી. પછી તો પાર્વતી માતા આ બધું જોઈને પાછા રડવા માંડ્યા કે હે ભગવાન, હે સ્વામી, મારા દીકરાનું કોણ પૂજન કરશે આવી રીતના માથું ને હાથીનું માથું ને? આ ભગવાન મારા દીકરાનું આ રૂપ તો જો. પછી શંકર ભગવાને વરદાન આપ્યું કે હે દેવી, આજથી ગમે તેવું કાર્ય હોય પેલા ગણેશજીનું જ પૂજન થાય. એટલે તો પૂછડી આપણે ગમે તેવું કામ કરીએ, જો લગ્ન કરીએ, નવા મકાન બનાવીએ, ગમે તે કરીએ પણ પેલા ગણેશ સ્થાપના કરીએ કે નહીં? હાસુ ને? હા હો સોનલ, ઈ વાત હાસી. તને ખબર છે પૂછડી, ગણે બાપા બહુ બુદ્ધિશાળી હતા. શિવ પાર્વતીએ બે દીકરાને યાજ્ઞા આપી કે ત્રણેય લોકમાં તમે પ્રદક્ષિણા કરીને આવો જાઓ. કાર્તિકે ભગવાન તો એની પાસે તો મોર વાહન હતું તો ઈ તો મોર ઉપર બેહીને ફટાફટ ઉડી ગયા ને ગણે બાપા પાસે તો કઈ નતું, ઉંદેડો હતો. ઉંદરવેથી 3 લોકની પરિક્રમા કે કઈ રીતે કરવી હે પૂછડી? ગણે બાપાનું વજન કેવડું ને ઉંદર કેવડો હે, ક્યારે પરિક્રમા કરી લે કા? ઈ વાત હાસી હો સોનલ. પછી શું થયું? ઈ પૂછડી ગણે બાપાએ બુદ્ધિ લગાવી. પછી શંકર ભગવાને પાર્વતી માતા જ્યાં બેઠા હતા ને પૂછડી, ગણે બાપા એની પરિક્રમા કરવા લાગ્યા. એટલે ગણે બાપાની તો તરત પરિક્રમા પતી ગઈ. એને તો એના માતા પિતાની જ પરિક્રમા કરી લીધી ને કાર્તિકે તો 3 લોકની પરિક્રમા કરવા ગયા તો ઈ તો બહુ મોડા આવ્યા હતા. એટલે તો ગણે બાપા જીતી ગયા હે. એટલે જો કહેવાય છે કે માતા પિતાની સેવા કરો ને માતા પિતાની પરિક્રમા કરો, ઈ જ હાસુ છે. એટલે પૂછડી કહેવાય કે 3 લોક નો ફરાય ને જાત્રા નો થાય તો વાંધો નહીં, પણ મા બાપની સેવા કરો ઈ જ હાસી જાત્રા છે. સોનલ આંટી, એ સોનલ આંટી ઘેર છે કે નહીં? અમે આવીએ. કોને એવું પૂછડી? આ બોલાવે કોને? કોણ છે? સોનલ આંટી, ગણેશ ચતુર્થી આવે ને અમે આવ્યા. અમે છે ને ગણપતિ બાપાને ફાળો ઉઘરાવવા આવ્યા. આજ વખતે આપણે સોસાયટીમાં ગણપતિ મહોત્સવ ઉજવવાનો છે ને તો ફાળો લેવા આવ્યા બધાયમાં. હે તે કેટલો ફાળો દેવાનો થાય? એ છે ને 2-2000 ઘર દીઠ. હે હા, કઈ 2000 હોતા હે કા? ઘર દીઠ આખા ગામનો ઘર દીઠ 2000 રૂપિયો કેવડો રૂપિયો થયો? તમે ઈ તો વિચાર કરો. એ સોનલ આંટી બધાએ ઘેર ઘેરથી 2000 જ આપ્યા. હા મને ખબર છે, ઈ તો છે બધાય ભોરી ભાભી આપે જ ને. 2000 રૂપિયા બધા ઘર દીઠ લીધા. તે એવડી મૂર્તિ તમે તો નથી લઈ આવવાના. આમ ને આમ હું તો બધાને 2000 રૂપિયા દીધે રાખી ઘર જઈને ઓહરી રહી. જો હાસુ કામ તમારે જોતા હોય તો 151 લઈ લો પ્રેમથી, નકા કઈ નહીં. 2000 કઈ નહીં મળે, નહીતર વેતી ના થાવ. હાલો ઉપડો જટ. હાલો ભાગ્ય પલતો ના એમે કઈ નહીં મળે. કંજૂસ છે સોનલ આંટી હાવ. એ ખહુરિયા હું બોલ્યો? બોલતો પાછો હે? હું બોલ્યો? કંજૂસ કોને કહે હે? એ ઉભો રે ખહુરિયા, ઉભો રે. હા કંજૂસ સોનલ આંટી. કંજૂસનો દીકરો થાતો જાવા દે ને. હવે કઈ 2000 હોતા હે કા? તો આવતા વર્ષે તમે તન લી હોતી, કઈ દયા દેવાના અમારે. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા